પ્રકરણ 2 એની અંદર આપણે જે ભણવાના છે ચેપ્ટરનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. કેપેસિટર. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર આપણે બે ભાગ ભણવાના છે. એક ભાગ વિદ્યુત સ્થિતિમાન અને બીજો ભાગ કેપેસિટર. હવે પહેલો પ્રશ્ન એ થયો કે આની અંદર આપણે શું ભણવાનું. મેં તમને શરૂઆતમાં જ કીધું આની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આ બધા ચેપ્ટરો એકબીજા જોડે રિલેટેડ છે. હવે એમાં પહેલો ચેપ્ટર આપણે જે ભણ્યા એની અંદર કયા એવા મુદ્દા છે કે જેનો ઉપયોગ આપણે આની અંદર કરવાના છે કે જેથી આપણા મગજમાં રિવાઇઝ થવા જોઈએ. તો કયા એવા મુદ્દા છે કે જે આ ચેપ્ટરમાં કામ લાગશે એની વાત કરીએ તો પહેલા ચેપ્ટરનો મુખ્ય મુદ્દો વિદ્યુત બળ. અને વિદ્યુત બળ એટલે F. સૂત્ર તમે જાણો છો એનું, કુલમનો નિયમ કે Q1 Q2 upon R². બીજું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર E બરાબર KQ upon R². આ બંને વચ્ચેનો એક સંબંધ બી તમે મેળવેલો છે પહેલા છે. F upon Q, સોરી, આપણી પાસે જે સંબંધ હતો કે E is equal to આ સંબંધ મેળવે F upon, કારણ કે F is equal to QE. આ સંબંધ આપણે જોયો છે. આ જે મુખ્ય સૂત્રો છે આ સૂત્રોનો ઉપયોગ આપણે વિદ્યુત સ્થિતિમાનમાં કરીશું. પણ આપણા માટે આ શબ્દ નવો છે. વિદ્યુત સ્થિતિમાન આપણા માટે શબ્દ નવો છે. કેવી રીતે એને સમજવાનું, શું છે આ વસ્તુ, કેવી રીતે ખ્યાલ આવશે. પણ એક શબ્દ તમારા માટે જૂનો છે જે 11માં તમે ભણી ગયા. બેઝિક આપણા શબ્દોમાં આપણે વ્યવહારમાં અને આપણી વાતોમાં બોલતા હોઈએ. એ શબ્દ છે કાર્ય. આ તો ખબર છે ને, બસ આ જ ભણવાનું છે. પણ એનું અહીં થોડું નામ અલગ કર્યું છે, કારણ એને સમજ. જો પહેલા ચેપ્ટરમાં આપણે જે વિદ્યુત ભારની વાત કરી એમાં વિદ્યુત ભાર સ્થિર હતો. સ્થિત વિદ્યુત ભારની વાત કરી, સ્થિત વિદ્યુત ક્ષેત્રની વાત કરી. હવે તમે એ વિચારો, આપણે એમાં એક મુદ્દો એ પણ ભણ્યો, બે સમાન વિદ્યુત ભારો વચ્ચે અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય. ભણ્યા આપણે. હવે માની લો બે વિદ્યુત ભાર છે, આકર્ષણ થયું, અપાકર્ષણ થયું. બંને કેસમાં એ વિદ્યુત ભાર એકબીજાથી દૂર ગયા, નજીક આવ્યા, ગતિ કરી, ગતિ થઈ. ક્યારે ગતિ થાય? ન્યૂટન શું કહે છે? ગતિ ક્યારે થશે? હવે આ મુદ્દો આપણા મગજમાં આવો. બળ લાગ્યું, ગતિ થઈ. તો બળ લાગવાથી ગતિ થાય, ગતિ થાય એટલે સ્થાનાંતર થયું. અને બળ લાગવાથી જ્યારે કોઈનું સ્થાનાંતર થતું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર, ખબર જ છે, ખ્યાલ આવી ગયો. હવે તમે વિચાર કરો, માની લો કે આ ધન વિદ્યુત ભાર છે, આ એક બીજો ધન વિદ્યુત ભાર છે, બંને ધન વિદ્યુત ભાર છે. શું થશે બંને વચ્ચે? અપાકર્ષણ બળ લાગશે. અને આ બળ લાગવાથી બંને એકબીજાની દૂર જશે, સ્થાનાંતર થશે. એટલે હવે એક વિચારવાનું થયું કે અહીં તો કાર્ય થયું. પહેલા ચેપ્ટરમાં એવી કોઈ ચર્ચા કરી જ નથી, કારણ કે આપણે કોઈ ગતિની વાત જ નથી કરી. પણ હવે તો વાત કરવી પડે કે ભાઈ બંને વચ્ચે સ્થાનાંતર થયું, બળ લાગ્યું, પછી તો અહીં એક પ્રશ્ન ઉઠે આપણે કે ભાઈ કાર્ય થયું, એ કાર્ય કેવી રીતે ગણવાનું? એ જે કાર્ય ગણવાની વાત છે એ કાર્યને જ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? એટલે વિદ્યુત સ્થિતિમાન શું છે મગજમાં ક્લિયર થઈ ગયું, કાર્ય છે અને તમે જાણો જ છો. એટલે આખા ચેપ્ટરમાં આપણા માટેનું આ જે બેઝિક સૂત્ર જે 11માં ભણ્યા હતા, બસ આ જ યાદ રાખો અને આ જ ભણવાનું. એક ભાગ છે આનો વિદ્યુત સ્થિતિમાન, બીજો ભાગ છે કેપેસિટર. તો વિદ્યુત સ્થિતિમાનના ભાગમાં આ સૂત્ર જ આવશે, ખાલી થોડીક રૂપરેખા બદલાશે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. મુખ્ય સૂત્ર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. અને આને આપણે સંકેતમાં બી દર્શાવીએ તો W બરાબર F × D. પણ કાર્ય અદિશ રાશિ છે, બળ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે.
તો બે સદિશનો એવો ગુણાકાર કે જવાબ અદિશ આવે એના માટે આપણે બે વચ્ચે ડોટ જ મૂકવો પડે. આ તમે જાણો છો. ક્લિયર? હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણી પાસે આ સૂત્ર તમને દેખાય છે, પણ આ જે ચેપ્ટરમાં વાત કરવાની છે વિદ્યુત ભારને રિલેટેડ વાત. એટલે હવે કોઈ પદાર્થને આપણે ગતિ નથી કરવાની, આપણે ગતિ કરાવવાની છે વિદ્યુત ભાર. કોને ગતિ કરાવવાની છે? તો વિદ્યુત ભાર, ધારો કે આ વિદ્યુત ભાર છે, ધારો કે એક પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુત ભારની છે, એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અમુક એરિયા સુધી વિસ્તરેલું છે. માની લો કે આ એરિયો છે, કઈ આની અસર દેખાય છે, આની દાદાગીરી આટલા એરિયા સુધી ચાલે, બરાબર. પછી એરિયો એનો શું થઈ જાય? બદલાઈ જાય, પછી કંઈ કામ ના થાય. એટલે અહીં સુધી એની અસર વર્તાય છે, એટલે આ એનું વિદ્યુત ક્ષેત્ર છે, આ પીક પોઈન્ટ. ચલો, આ અંતર ધારો કે આ છે. હવે એક બીજો વિદ્યુત ભાર બહુ દૂર છે, અનંત અંતરે છે, કે અહીં છે, કે તઈ છે, કે ગમે તઈ છે, એક બીજો વિદ્યુત ભાર, એને આપણે ખેંચીને અહીં લાવવો છે. ખ્યાલ આવ્યો? તો એને ખેંચીને લાવવાનો હોય તો બળ લગાડવું પડે. બળ લગાડવું પડે તો બળ લગાડીને એને ખેંચીને લાયા. બળ લગાડ્યું, એને લાયા, એટલે સ્થાનાંતર બી છે, એટલે કાર્ય બી થવાનું. એ જ ગણવાનું છે, મારે એ જ ગણવાનું છે. ધારો કે આ અનંત અંતરે એક વિદ્યુત ભાર છે, એને આપણે અહીં લાયા, બીજો વિદ્યુત ભાર કયું છે, તો અહીં કેટલું કાર્ય થયું તમારે ગણવાનું. કેવી રીતે ગણવાનું એ મારે કહેવાનું. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આને સમજીએ. હવે અહીંયા છે ને વિદ્યુત સ્થિતિમાન, અને એના પછી એક બીજી વ્યાખ્યા આવશે, વિદ્યુત સ્થિતિ ઊર્જા. વિદ્યુત સ્થિતિમાન અને એક બીજી વ્યાખ્યા આવશે, વિદ્યુત સ્થિતિ ઊર્જા. 11 માં એક ચેપ્ટર તમે ભણ્યા હશો, ગુરુત્વાકર્ષણ. એમાં બી આવા બે શબ્દો આવે છે, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. એ ચેપ્ટર જ્યારે ચાલ્યો છે ત્યારે આપણે એને ધ્યાનથી ભણ્યા તો આપણે જોયું કે બે વ્યાખ્યા તો સેમ છે, ખાલી એક જ વસ્તુનો ફરક છે. સેમ એવી રીતે વિદ્યુત સ્થિતિમાન અને બીજી જે વાત હું તમને કહી રહ્યો છું કે વિદ્યુત સ્થિતિ ઊર્જા, આ બંને સેમ જ છે, થોડો ફરક છે, સેમ ડિફરન્સ છે. ઇઝીલી તમે એને ડિફાઇન કરી શકો શું ફરક છે. દેવની વ્યાખ્યા હું બોલીશ, ધ્યાનથી સાંભળો. ડિફરન્સ તમે જ નક્કી કરી શકશો. પહેલા હું વ્યાખ્યા બોલું છું વિદ્યુત સ્થિતિમાન. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. કોઈ બી બિંદુ પર લાવવા. ફરીથી, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્ય તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. ફરી એક વખત છેલ્લી વાર, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને એ બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન કહેવાય. હવે હું બીજી વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળવાની, ડિફરન્સ ક્લિયર થઈ જવો જોઈએ. અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને એ બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય. ખ્યાલ આવ્યો? ફરી એકવાર બોલું છું,
અનંત અંતરેથી q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુ સુધી લાવવા માટે સર્વપ્રથમ કાર્યના સાંજે પિયાજી મારે સપડો કીધું પરવાસ પિયાજી મારો મારો મિલણે સો લાગે રે ચાલો ડિફરન્સ બોલો તમે એકમ અને ક્લિયર થઈ ગયું આવડી ગયું? તો બસ આટલો જ ફરક છે ભાઈ. એનો મતલબ કે જો વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવ્યું તો કોના માટે મેળવ્યું? એકમ ઘન માટે. વિદ્યુત ભારનું મૂલ્ય 1 કુલમ હોય, કયો વિદ્યુત ભાર? તેને લાવવાનો છે. જે વિદ્યુત ભારને તમારે લાવવાનો છે અહીંયા, એનું મૂલ્ય જો 1 કુલમ હોય તો તમે જે કાર્ય ગણો એ કાર્યનું નામ આપો. પણ જો વિદ્યુત ભારનું મૂલ્ય 1 કુલમ ના હોય, અલગ હોય, ગમે તે હોય, પછી એક સિવાય ગમે તે, તો જે કાર્ય ગણો એને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. નામ જ બદલાઈ ગયું હોય. ખ્યાલ આવી ગયો? એટલે વસ્તુ તો એની જ થઈ. હવે જો આનું સૂત્ર બી આપણે મેળવવાનું છે. એનો મતલબ એ થયો કે આ જે કાર્ય છે, હવે પહેલા ચેપ્ટરમાં તમે એક સૂત્ર જે ભણ્યા F બરાબર QE નું સૂત્ર ભણ્યા. હવે જો Q ની વેલ્યુ 1 કુલમ હોય તો એનો મતલબ થયો કે F અને E તો સરખા થયા, હે ને? તો એનો મતલબ એ થયો કે આ સૂત્રમાં હું F ને બદલે E મૂકું તો પણ ચાલે. કારણ કે બંને કેવા છે? સરખા. એક છે, એનો કોઈ અર્થ નથી. તો F ને બદલે હું E મૂકીશ, ચાલશે, ગણાશે. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની આધારે એનું સૂત્ર બનાવ્યું. ધારો આના અંતરે એક બિંદુ છે કે ત્યાં વિદ્યુત ભાર Q છે, અનંત અંતરે છે. બોમ્બે થી આવવાનું છે, અહીં આવવાનું છે. નોનસ્ટોપ ગાડી ચાલવાની, બ્રેક તો મારવી જ પડે, બરાબર છે? બ્રેક મારીને આવ્યા 10 કિલોમીટર, પછી 50 ખેંચી, પછી 60 ખેંચી. હવે તમે અહીં આવ્યા પછી તમારે ગણતરી કરવાની થઈ કે આપણે કેટલા કિલોમીટર આવ્યા, એ બધાનું શું કરવાનું? ખ્યાલ આવી ગયો? આપણે આ જ પ્રક્રિયા કરી રહ્યા છીએ. અનંત અંતરે આ વિદ્યુત ભાર છે એને લાવી રહ્યા છીએ. એના માટે આપણે બળ લગાડવાનું છે, આ છે, તે છે, બધું મને ખબર છે. હવે શરૂઆતમાં જે બળ લાગ્યું એના લીધે આટલું આવ્યું, પછી આટલું આવ્યું, પછી ફરી આટલું આવ્યું, પછી ફરી આટલું આવ્યું, ફરી આટલું આવ્યું, ફરી આટલું આવ્યું, કરતા આવ્યું. તો આ જે અંતર એને કાપ્યું એ અંતરને હું dr વડે દર્શાવું છું. શેના વડે દર્શાવું છું? કારણ કે સૂક્ષ્મ અંતર છે આ. બળ તો સરખું જ લાગે છે, બળ તો એટલું જ લાગે છે. એટલા બળથી dr જેટલું અંતર, ફરી એટલા બળથી dr જેટલું અંતર, ફરી એટલા બળથી dr જેટલું અંતર. હું વ્યાખ્યા મેળવું છું v ની, અને આ બધા અંતરો ભેગા કરીને સરવાળો કરો. અને આપણને ખબર છે સરવાળો, આ બધા સૂક્ષ્મ અંતરો સરખા હોય તો સરવાળો શેમાં પરિણમે? સંકલન. શેમાં પરિણમે? તો v ઇન્ટિગ્રેશન. વ્યાખ્યાને યાદ કરો. અનંત અંતરેથી એકમ વિદ્યુતભારને એકમ વિદ્યુતભાર જ્યારે આપણે કહેતા હોઈએ તો કાર્યના સૂત્રમાં બળને બદલે E લખવું હોય તો ચાલે. તો આ સૂત્રમાં મારે બળ ગુણ્યા સ્થાનાંતર જ લેવું છે, પણ બળને બદલે હું E લઈ શકું. ખબર પડી? અને સ્થાનાંતર, તો કે સ્થાનાંતર આપણું કેવું છે? સૂક્ષ્મ. કે કઈથી આયા? કયા બિંદુએ આયા? આ P બિંદુ. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવેલા P બિંદુએ એકમ ઘન વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને માઇનસ. આ એનું થઈ ગયું સૂત્ર. ખ્યાલ આવી ગયો?
તો સૂત્ર આવડે ને તો વ્યાખ્યા આવી જાય. ફરી એક વખત જો સૂત્રના આધારે વ્યાખ્યા. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા P બિંદુ સુધી કોઈ પણ આ કેમ લીધું? કારણ કે વિદ્યુત ભાર કેવો છે? એકમ વિદ્યુત ભારને લાવવા માટે જે કાર્ય કરવું પડ્યું એનું ઋણ મૂલ્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. એટલે આ કાર્ય છે ભાઈ, આ કાર્ય જ છે, પણ આ કાર્યને હું V કહીશ તો ચાલશે, કોઈ ખોટું લાગશે નહીં. ખ્યાલ આવી ગયો? એની વ્યાખ્યા જ છે. સમજ પડશે? પ્રશ્ન થાય સાહેબ હું એકમ વિદ્યુત ભારને ના લાવવાનું બીજા કોઈ લાવતો તો એ કાર્ય જ કહેવાય, પણ પછી V ના કહેવાય. પછી V કહેવાય તો શું થાય? માની લો કે આ જ સૂત્ર છે, આ સૂત્ર પછી મારે F જ લખવો પડે. એક કુલમ ના હોય તો F અને E સરખા ના થાય, તો પછી શું લખવું પડે? F જ લખવો પડે, કારણ કે બળ જ જોઈએ છે મારે. તો અહીંયા હવે બીજું કાર્ય અનંત અંતરે P બિંદુ છે, બળ લાગ્યું એટલે બળ F ઇન્ટુ dr, અંતર પાટલું જ કાપે એનું ઋણ મૂલ્ય. આ સ્થિતિ ઉર્જા. પણ હવે F બરાબર આપણી પાસે સૂત્ર તો છે જ ને, F બરાબર QE, ભલે Q1 નથી તો સૂત્ર તો મૂકી જ શકું. તો આમાં QE ડોટ dr, Q તો અચળ છે, બહાર કાઢ લઉં, બહાર કાઢી. હવે આ Q ને છોડીને આખું સૂત્ર તમે જુઓ ધ્યાનથી. Q ને છોડી દો, એના સિવાયનું આખું સૂત્ર તમે જુઓ ધ્યાનથી. કોનું સૂત્ર છે? મારું. તો એના આધારે આપણે એવું કહી શકાય કે આ જે W છે બરાબર, આ W Q વિદ્યુત ભાર માટેનો કાર્ય છે, તેનો વિદ્યુત સ્થિતિ ઊર્જા U વડે દર્શાવી છે. તો અહીંયા U બરાબર આ Q છે, બાકીનું સૂત્ર તો V છે. આ સંબંધ મળી ગયો તમને? ખ્યાલ આવ્યો? આવડશે? તો આપણી પાસે બે સૂત્ર આયા, એક તો V નું આવ્યું, એક U નું આવ્યું, અને UV ના સંબંધનું આવ્યું. તમે V જાણતા હોય અને U મેળવવો હોય, બે નો ગુણાકાર કરો તો Q ને V નો આવી જાય. ખ્યાલ આવ્યો? અહીં સુધી ક્લિયર? વિદ્યુત સ્થિતિ ઊર્જા શું છે? કાર્ય છે. વિદ્યુત સ્થિતિમાન શું છે? કાર્ય છે. પણ બે કાર્ય અલગ અલગ કેમ છે? ખબર પડી? તો આવી. ચાલો ઓકે. હવે ગણતરી માટે સાહેબ આ સૂત્ર વપરાઈ શકે, પણ ગણતરી માટેનું જેવું આપણી પાસે આવા સૂત્રો છે એવું સૂત્ર V નું પણ છે. આ જ સૂત્ર નો ઉપયોગ કરીને એનું એક સિમ્પલ સ્વરૂપ આપણે હવે મેળવીશું. ખ્યાલ આવ્યો? પણ હવે જે અગત્યનો મુદ્દો છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ બી વિદ્યુત ભાર એક છેડેથી બીજા છેડે સુધી ગતિ ક્યારે કરી શકે એના માટેનો મહત્વનો મુદ્દો શું છે? ચલો એક ઉદાહરણ આપો. તમારા ઘરે પાણી આવતું હશે અને પાણી ભરવા માટેની ટાંકી તો ઉપર હશે, ધાબા પર હશે, બરાબર? હવે માની લો કે પહેલા માળે છે તો સિમ્પલ ફોર્સથી પાણી આવતું હોય અને તમે કોક ચાલુ કરો તો એ ઉપર ચડી જાય. પણ હવે તમારું ઘર 10 માળનું છે અને ટાંકી 10મા માળે, અને હવે તમે એ જ પરિસ્થિતિથી એ જ પાણીને ઉપર ચડાવવાનો પ્રયત્ન કરો વિધાઉટ મોટર, ચડવાનું છે? નહીં છે. હા, પછી તમે જો મોટર લગાડશો તો મોટરથી ચડી જશે. કેમ આવું થયું? મોટર લગાડવાથી શું ફાયદો થયો? પ્રેશર વધારે મળ્યું. પ્રેશર કહેવાનો મતલબ ડિફરન્સ ઊભો થયો, એક છેડેથી બીજા છેડે તફાવત ઊભો થયો, બરાબર છે? હવે અહીંયા માની લો કે આપણી પાસે આ રસ્તો સપાટ છે, અહીં કોઈ વસ્તુ છે તો એ ન થવાનું. હવે આ રસ્તાને હું થોડો વાંકો ચૂકો કરું, ઢાળાવું, ઓટોમેટિક ગતિ કરી નાખશે,
બરાબર છે? તો અહીં ડિફરન્સ થયો બે છેડે. હવે અહીંયા કોઈ બી વિદ્યુતભાર ગતિ તો કરી શકે એક છેડેથી બીજા છેડે, કે જો બે છેડા પર જે કાર્ય છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન છે એનો તફાવત હોય તો જ એ ગતિ કરે. જો બે છેડા પર વિદ્યુત સ્થિતિમાન સરખા હશે તો વિદ્યુતભાર ગતિ નહીં કરે, થાય બી નહીં. સમજ પડે છે? માની લો કે તાર છે, આ તાર પર એક બિંદુ પર આ VP છે અને આ બીજું બિંદુ અહીં VQ છે. જો આ બે સરખા હશે ને તો આની ગતિ નહીં થાય, નહીં. માની લો કે આનું મૂલ્ય 100 વોલ્ટ છે અને આનું મૂલ્ય 20 વોલ્ટ છે તો એની ગતિ થશે. પણ જો આ બી 100 છે તો જાય છે તો પડ્યા જ રહેશે. ખ્યાલ આવી ગયો? તો અહીં વાત આપણે કરી વિદ્યુત સ્થિતિમાન તો ખરું પણ એનો તફાવત મહત્વનો છે ભાઈ. V મહત્વનો નથી, એનો તફાવત મહત્વનો છે. તો માની લો કે એક બિંદુએ VQ છે, બીજા બિંદુએ VP છે, તો આનો ડિફરન્સ આપણે મેળવવો છે. V નું સૂત્ર તો આવડી જ ગયું છે, બરાબર? માઇનસ ઇન્ફાઇનાઇટ થી કઈ આવવાનું છે? Q બિંદુ E BR. એવી જ રીતે ઇન્ફાઇનાઇટ થી કઈ આવવાનું છે? E BR. હવે આ બંનેનો શું લેવાનો છે? તફાવત. તો VQ માઇનસ VP ડેલ્ટા V. ડેલ્ટાનો મતલબ તો તફાવત થાય જ છે, આપણને ખબર છે. આ બંનેનો તફાવત લેવાનો છે. બેવનું સૂત્ર તમારી પાસે છે. ઇન્ફાઇનાઇટ થી Q, E થી BR, પછી શું છે? માઇનસ. આ બી માઇનસ છે, એ પ્લસ. ઇન્ફાઇનાઇટ થી P, E BR. આ બી સરખા છે. ફરક શું છે? બેવની લિમિટ. ઇન્ફાઇનાઇટ થી Q પર, ઇન્ફાઇનાઇટ થી P પર. હવે સંકલનનો નિયમ છે. જો તમે લિમિટ ઉપર નીચે કરો ને તો ચિહ્ન બદલાય. અનંતથી Q પર આવવાનું છે, એને બદલે જો તમે Q થી અનંત પર જાઓ કાર્યમાં ફરક નહીં પડે. કાર્ય તો એટલું જ રહે, દિશામાં ફરક પડે. એટલે માઇનસ ને બદલે પ્લસ. અહીંથી તમે ચોકડી પર જાઓ તોય 10 કિલોમીટર થાય, ચોકડીથી અહીં આવો તોય 10 જ થાય. ફરક પડે? આપણી પાસે છે મટેલું આપણું બંધ. અહીંથી ચોકડી પર જાઓ તો 10 કિલોમીટર, અહીંથી અહીં આવો તો 10 કિલો. ફરક પડ્યો? ફરક શેમાં પડ્યો? દિશા, ડાયરેક્શન. એટલે દિશાના આધારે આપણે ચિહ્ન મૂકીએ છીએ. હવે માની લો કે અનંતથી Q પર આવ્યા અને અનંતથી P પર આવ્યા, એને બદલે જો આની લિમિટો બદલી નાખો તો માઇનસ કેવા થઈ જાય? Q થી અનંત પર પ્લસ થઈ ગયા, EDR. અનંતથી P પર EDR. હવે જો શું કહે છે કે ભાઈ અહીંથી ચોકડી પર ગયા અને ચોકડીથી પછી સંતરોડે ગયા. એનો મતલબ શું થયો? હું ડાયરેક્ટ એવું કહી શકાય અહીંથી સીધા સંતરોડી ગયા. સમજો વાતને? અહીંથી અહીં ગયા એટલે Q થી શરૂ કરીને કઈ ગયા? ઇન્ફાઇનાઇટ. અને હવે અહીં કઈથી શરૂ થાય છે? ઇન્ફાઇનાઇટ. એટલે આ બે ભેગા કરવા થઈ જાય. બે ભેગા કરીને એક લિમિટ કરવી થઈ જાય. વચ્ચે પ્લસ હોવું જરૂરી છે. ભેગા જ કરવાનું કે છે. એટલે આ બંનેનું ભેગા કરવું તો એક જ સંકલન. શરૂઆત કઈથી થાય? Q થી. પૂરું કઈ થાય? P પર. Q થી અનંત, અનંત થી P, એટલે છેલ્લું તો P છે. આ તો સરખા જ છે એટલે E BR. કોનું મૂલ્ય મળ્યું? ડેલ્ટા. પણ આપણે વ્યાખ્યામાં શું બોલીએ છીએ? કરવા પડતા કાર્યના અહીં પ્લસ છે, એને ઋણ કરવા પડે. તો એને ઋણ કરવા માટે પાછી લિમિટ બદલી નાખો. તો ડેલ્ટા V બરાબર માઇનસ P આયા નીચે, Q આયા ઉપર, E BR. ખબર પડી? સમજ પડશે? બસ આ જ વસ્તુ છે. અને આપણે અહીંયા
આ જ ભણવાનું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને એ તફાવત હશે તો વિદ્યુત ભાર ગતિ કરશે, નહીં તો પડ્યો રહેશે. બરાબર. કારણ કે આપણે હવે જે આગળ જવાનું છે આના આધારે જવાનું છે. હવે જે મેં તમને કીધું કે આવા જે સૂત્રો આપણે ભણ્યા છીએ એવું વિદ્યુત સ્થિતિમાનનું એક આપણે સૂત્ર મેળવીએ. તો એક અગત્યની એ થિયરી છે કે ભાઈ બિંદુવત વિદ્યુત ભાર, એક બિંદુવત વિદ્યુત ભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન તમારે મેળવવાનું છે. તો આકૃતિ આપણે સમજીએ. ધારો કે અહીંયા પદ્ધતિ છે, એના ઉગમ બિંદુ પર હું કેપિટલ Q વિદ્યુત ભાર મૂકેલો છે. હવે એનાથી આ એક આર અંતર છે, આ અહીં બિંદુ P છે. P બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. વિદ્યુત તો વિદ્યુત ભાર જે લાવવાનો હશે કેટલો હશે? 1 કુલમ. કેટલો હશે? જે અનંત અંતરેથી એને લાવી રહ્યા છે. બરાબર. આ અનંત અંતર અહીંથી આપણે એક વિદ્યુત ભારને લાવ્યા કયા બિંદુએ? તો વિદ્યુત સ્થિતિમાન કેટલું, એટલે કાર્ય કેટલું થયું એ જ વિદ્યુત સ્થિતિમાન ગણવાનું. ક્લિયર? તો આપણે P બિંદુએ ગણવાનું. તો Vp માટેની વ્યાખ્યા તમને ખબર છે. કઈથી લાયા? કયા બિંદુએ? E. ઓકે ઓકે. નું સૂત્ર સદિશનું ચેપ્ટર નંબર 1 ભણી ગયા. હમણાં મેં ભૂસી બી નાખ્યું AQ upon RC ભણ્યા. તો આ જે સૂત્ર છે એમાં જે Q છે એ કયો Q? જેનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે એનો Q ગણાય. અહીં આ છે જ ઓલરેડી, એના વિસ્તારમાં એના એરિયામાં લાવવાનો છે. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર તમને ખબર છે, પણ આ ઈ છે મારે સદિશ જોઈએ. કેવો જોઈએ? અને સદિશ તમને ખબર શું કરવાનું છે? ખબર જ છે. તો બસ માઇનસ ઇન્ફાઇનાઇટ P K Q R સ્ક્વેર R Z ડોટ. હવે ડોટ dr. dr બી કેવો છે? સદિશ. મારે સદિશને હવે અહીં એવી રીતે ક્રિએટ કરવાનો જેનો વ્યવહાર થઈ શકે. તો અહીં કેરેટ છે તો આમાં કેરેટ બતાવવાનો, એટલે dr ઇન્ટુ r કેરેટ. I ડોટ I, J ડોટ J, K ડોટ K 1. તો અહીં r ડોટ r પતી ગયો, એનો વ્યવહાર પૂરો. બાકી જે રહ્યું એ રહેવા દેવાનું. તો હવે આપણી પાસે સૂત્ર આવ્યું ઇન્ફાઇનાઇટ ટુ P KQ અપોન r સ્ક્વેર ઇન્ટુ dr. ઓકે. K કેવા? અચળ. Q કેવા? અચળ. અચળનું સંકલન વિકલન થતું બહાર કાઢ લો. તો KQ બહાર નીકળી ગયું. હવે જે અંદર રહ્યું એ શું છે? તો કે આ માઇનસ ઇન્ફાઇનાઇટ P 1 upon r સ્ક્વેર ઇન્ટુ dr. ઓકે. હવે સંકલન તો તમે ભણી ગયા 11માં. નિયમ યાદ રાખવાનો. ધારો કે x ની n ઘાત dn હોય, બરાબર, dx. x ની n ઘાત dx હોય, આનું મારે સંકલન કરવાનું. તો સંકલનમાં ઘાત વધી કેટલી? તો x ની n + 1 અને છેદમાં જે ઘાત આવી એ જ લખવાનું. પણ માની લો કે આ x ની n ઘાત છેદમાં છે, આમ છે, તો કશું નહીં ભાઈ, આ જ રીતે કરવાનું. હવે છેદમાં જે અંશમાં લઈ જાવ ઘાત કેવી થઈ જાય? માઇનસ. તો આને ફરી મારે આ જ વસ્તુને લખવું હોય તો હું આમ લખી શકું x ની માઇનસ n. સૂત્ર એનું એ ખાલી માઇનસ પડી ગઈ. તો એ જ વસ્તુ અહીં r સ્ક્વેર કઈ છે? છેદમાં અંશમાં લઈ જાવ ઘાત કેવી થઈ ગઈ? માઇનસ. તો અહીંયા માઇનસ KQ. એટલે આજે એક પદ લઈએ, ઉતાવળ કરવાનું નહીં. r ની માઇનસ d dr. સૂત્ર ખબર છે? જે ઘાત છે એમાં શું કરવાનું? એક ઉમેરો. ઘાત કેવી? માઇનસ. એમાં એક ઉમેરો એટલે ઓછું થઈ. એટલે હવે માઇનસ KQ અહીંયા r ની માઇનસ 1. ખબર પડી? માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1 અને છેદમાં બી માઇનસ 1. લિમિટ હવે મૂકવાની P અને અહીં ઇન્ટુ. પડી ગઈ સમજ? હવે આ માઇનસ છે તો આ માઇનસ માઇનસ શું થઈ ગયા? અને આ ઘાત માઇનસ છે અને પ્લસ કરવા કઈ લઈ જવાની? છેદમાં. માઇનસ ઘાત તો લખાય નહીં કોઈ સૂત્રમાં, એને પ્લસ કરવા કઈ લઈ જવાની? છેદમાં. તો હવે તમારું સૂત્ર આ પ્લસ થઈ ગયું
AQ છેદમાં R. હવે જે લિમિટ છે 1/r બરાબર, તો આવી જો 1/r. હવે લિમિટ શું છે? p અને ઇન્ફાઇનાઇટ. એટલે એક વખત p બિંદુનું અંતર, એટલે કે p બિંદુનું અંતર કેટલું છે? એ તો r જ લેવા દેવાનું. અને પછી અનંતનું અંતર કેટલું? તો કે 1/અનંત. અનંત અંતર એટલે અનંત, અને 1/અનંત એટલે 0. તો લખવાની જરૂર નથી. એટલે આનું સાદુરૂપ આપવું હોય સમજ ના પડે તો 1/r ઓછા લિમિટમાં આપણે કરીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 1/અનંત. આની કિંમત 0 થઈ ગઈ. તો આપણું v નું જે સૂત્ર છે p બિંદુએ KQ/r આ જનરલ સૂત્ર થઈ ગયું. સદિશ સ્વરૂપે લખવું હોય તમને ખબર છે આમાં સદિશ કોણ? તો KQ/r એની જોડે ક્લિયર આવડી જશે પાક્કું. હવે અહીંયા આપણે જૂના સૂત્રોને યાદ કરીએ. f નું સૂત્ર KQ1 Q2/r², e નું સૂત્ર KQ/r², અને v નું સૂત્ર KQ/r. ત્રણ સૂત્ર જો થોડો ફરક દેખાય છે. જો પહેલા સૂત્રમાં છે, બીજા સૂત્રમાં એક q ઓછો થઈ ગયો, ત્રીજા સૂત્રમાં એક r ઓછો થઈ ગયો. બધા એકબીજા જોડે રિલેટેડ, એટલે બધા સૂત્રો આવડી જાય એવા છે. ખાલી થોડો ફરક છે. અને બધા ચેપ્ટર આ જે શરૂઆતના છે એકબીજા જોડે રિલેટેડ એટલા માટે જ છે. આવડશે? ચાલો હવે આ જે v નું સૂત્ર તમે લાયા ભાઈ, અને v માં ની u માં તો બહુ ફરક છે નહીં. તમને ખબર છે? કે હવે તમને પૂછે કે આ v લાયા તમે u મેળવો જોઈએ. અહીં આપણને પહેલા એવું કહી દીધેલું કે q તમે લાવી રહ્યા છો અહીંથી એની કિંમત 1 કુલમ છે. પણ હવે તમને કે 1 કુલમ નથી, q જ છે. તો u મળશે. એ જ પ્રોસેસ થશે, એ જ સૂત્ર, એ જ ગણતરી, પણ q ને ગણતરીમાં લેવો પડશે. સંબંધ તમે લાયા છો, v મેળવી લીધા, એની જોડે શું ગુણવાનું? કોણ q? જેને લાવીએ છીએ, એ q ગણવાનું. અત્યારે તો q 1 છે એટલે એની ગણતરીમાં સૂત્રમાં નથી લખ્યું. એટલે હવે ડાયરેક્ટ મારે u નું સૂત્ર બનાવવું હોય p બિંદુએ, તો આની જોડે ખાલી એક શું ગુણવાનો? સ્મોલ q, જેને તમે લાવી રહ્યા છો. તો q અહીં તો vp છે, બસ આ vp નું સૂત્ર તમારી પાસે છે, એની જોડે q ગુણો, u બી મળી ગયો. ઓકે, આવડી જશે પાકો. હવે મહત્વના મુદ્દાઓની જે ચર્ચા આપણે કરવાની છે એમાં એક મુદ્દો આવશે વિદ્યુત ડાયપોલ ના લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, કોના લીધે? વિદ્યુત ડાયપોલ ના લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે આપણી પાસે જે v નું સૂત્ર આવ્યું એને મગજમાં ફિટ કરી દેવાનું. આ સૂત્ર બરાબર, એ જ સૂત્રથી હવે આગળ ચાલીશું. અને વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે કોના લીધે? વિદ્યુત. અને વિદ્યુત ડાયપોલ આ શબ્દ આપણા માટે નવો નથી, પહેલા ચેપ્ટરમાં સાંભળેલો છે. તો કોણ છે વિદ્યુત ડાયપોલ એ ખબર હોવી જોઈએ. કોણ છે ભાઈ? પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતું તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ. તો આ વિદ્યુત ડાયપોલ છે આપણી પાસે. એના માટે આપણે બે થિયરી આગલા ચેપ્ટરમાં જોઈ, પણ એમાં વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. પણ હવે એના લીધે વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો મળશે? હા. કેવી રીતે ગણવું? એ જ રીતે ગણવાનો, થોડો ફરક પડશે. સમજ પડશે? આવડશે? ક્લિયર? તો હવે આ ચેપ્ટરમાં જે આપણા પાઠ બાકી રહે છે, મેન આ કોન્સેપ્ટ છે કે આ ચેપ્ટરમાં આપણે શું શીખી રહ્યા છીએ. હવે જે ભણવાના છે એમાં અગત્યની થિયરી આવશે. વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુએ, જો આગલી થિયરીમાં શું ભણેલા? વિદ્યુત ડાયપોલના લીધે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર વિષુવવૃત્ત. અહીં એવું નથી, એક જ થિયરીમાં, કોઈ પણ બિંદુ ગણો તો સાહેબ અક્ષ પર ગણવું હોય તોય આવડી જાય, અને વિષુવરેખા પર તોય આવડી જાય. એમાં ખાલી એક કોન્સેપ્ટ એડ કરવાનો છે. એટલે થિયરી એક જ, કોઈ પણ બિંદુએ તમે ગણી શકો. ખ્યાલ આવી ગયો? એક આ અગત્યની. એના પછી જે અગત્યની માહિતી આવશે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશેની છે,
પણ એ ખાલી કોન્સેપ્ટ સમજવાનો છે. વિદ્યુત ભારોનું જે વિતરણ થયું આપણે ભણી ગયા, સતત વિતરણ બી થાય, અસતત વિતરણ પણ થાય. તો આ બધી પ્રક્રિયાઓમાં વિદ્યુત સ્થિતિમાન તમારે નક્કી કરવું. ખ્યાલ આવી ગયો? તો હવે પછીના ટોપિકમાં આપણે આ ચર્ચાઓ કરીશું. ક્લિયર? અહીં સુધી સમજ પડી? તો જે તમને લાગતું હોય એ સમજી લો, અને જ્યાં સમજ નથી પડી એને કંઈક પ્રોબ્લેમ હોય ત્યાં તો મને પૂછી શકો. ક્લિયર? Good.